અમદાવાદમાં આંબેડકરની પ્રતિમા તોડવા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। કમિશનર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા। કોંગ્રેસ પહોંચે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાન રજૂઆત માટે પહોંચ્યા હતા। કોંગ્રેસના આગેવાનો વિલંબે પહોંચ્યા, રજૂઆત પહેલા કરી। કોંગ્રેસની એનઆઈએ તપાસની માંગ। હિંમતસિંહે કહ્યું છે કે સમાજી તત્વોએ આ કૃત્ય કર્યું છે। આરોપીઓ તાત્કાલિક પકડાય છે તેને માટે રજૂઆત કરવામાં આવી છે। ઘટના કોના કહેવાથી થઈ તે ખુલ્લા પાડવા પર રજૂઆત કરવામાં આવી। અમદાવાદ શહેર અને રાજ્યનું વાતાવરણ ઢોળાઈ જાય એવું આ કૃત્ય કર્યું છે અને એ બાબતે તરત જ પોલીસ કમિશનર શ્રી સાથે મેં કાલે વાત કરી। જોઈન્ટ પોલીસ કમિશનર, ત્યાંના સ્થાનિક ડીસીપી, પીઆઈ, એસીપી બધા સાથે વાત કરીને આમાં સખ્તમાં સખ્ત ને કડકમાં કડક જેટલી વહેલામાં વહેલી તકે પગલાં લઈને ગુનેગારો પકડાય એના માટે તમામ પોલીસ કમિશનર ટીમ છે, ક્રાઇમની ટીમ છે કે એટીએસ કે એસઓજી તમામ લોકોને કામે લગાડીને યુદ્ધના ધોરણે ગુનેગારો પકડાય અને એમને કડકમાં કડક સજા થાય એ રીતે પોલીસે પ્રયત્ન કરવા જોઈએ। આ ઘટના પાછળ કયા તત્વો જવાબદાર છે? સામાજિક સમરસતા દોડવાનો પ્રયત્ન કરે છે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે। એ તત્વોને ખુલ્લા પાડવા માટે પણ અમે પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરી છે। એમણે અમને ખાતરી આપી છે કે ઘટનામાં સંડોવાયેલા લોકો અને ઘટના કરવા માટે જેણે પ્રેરણા આપી હોય એ લોકો સુધી ચોક્કસ પહોંચીશું અને અમને વિશ્વાસ છે કે અમદાવાદની પોલીસ, ગુજરાતની પોલીસ ટૂંક સમયની અંદર એ ગુનેગારોને પકડી લેશે।